નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાને અત્યારે લોકેશન તો બતાવવાનો છું. પહેલાં બતાવેલું આ સીન, પણ અત્યારે ફરી યાદ ઈચ્છા થઈ ગઈ કે યાર બતાવી દઉં એકવાર, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે લોકેશન બતાવે. અને અત્યારે શું છે કે ઈચ્છા ફરી વાર થઈ ગઈ કે લોકેશન ફરી વાર બતાવી દઉં, કારણ કે અહીંયા થોડાક ટાઈમ પહેલાં મેં એક રીલ્સ અપલોડ કરી હતી. તમે જોઈ હોય તો માંડવા રોપાઓ માણા રાજ જે ફિલ્મ છે એ ફિલ્મની મેં અહીંયા એક રીલ્સ અપલોડ કરી હતી અને સારો રિસ્પોન્સ મળ્યો હતો. તો મેં વિચાર્યું કે એનું પણ એક લોકેશન બતાવી દઈએ, માંડવા રોપાઓ માણા રાજ, અને એકવાર વ્યૂને મળવા આવજે. તો બંને સુપર ડુપર હિટ ફિલ્મો છે, એનું લોકેશન એક જ જગ્યા પર છે. કે આ જગ્યા પર તો બીજી પણ ફિલ્મો શૂટ થઈ છે, પણ આ તમને એક જ વિડીયોમાં બે લોકેશન બતાવવાનું છે, એટલે તમને મજા પણ આવવાની છે. તો યાર સપોર્ટ કરો અને જુઓ લોકેશન પરપીને મળવા આવજે, એનું આ સીન છે. તો ચાલો બતાવો બેક કેમેરાથી, મજા આવવાની 100%, કારણ કે દમદાર લોકેશન આવે છે એટલા માટે. તો જુઓ ભાઈ, થોડુંક ઘણું બધું અપડેટ થઈ ગયું છે અત્યારે, બતાવું ચલો તમને. જોકે મેં આ લોકેશન બતાવ્યું છે પહેલાં, અને અત્યારે લોકેશન ઘણું બધું બદલાઈ ગયું છે. જોકે પહેલાંનો વિડીયો નથી આપણી જોડે, એટલે જો અહીંયા કર આ જગ્યા પર સહી નહોતું. મંદિર યાદ છે, સ્ટાઈસો પણ આ છે. અહીંયા એક ઝાડ હતું જે અત્યારે નથી, આપણે નવું થઈ ગયું છે. લગભગ બહુ ટાઈમ નથી થયો, 2-3 મહિના થયા છે બને. અને આ ફેન્સિંગ પહેલાં મારેલી હતી, પણ પહેલાં જૂનનો ફર્સ્ટમાં વિડીયો શૂટ કરીને ત્યારે અહીંયા ઝાડ હતું, આ ઓટલો તૂટી ગયો હતો અને આ મંદિર પણ પાછળ હતું. તો જે એમાં જે વિક્રમભાઈ ઠાકોર બતાવે છે ને, એ વાંસળી વગાડે છે, અને જે મયુર વાકાણી બતાવે છે એ આ બાજુથી આવે છે સાયકલ લઈને, એવું સીન હતું. અને એક સીનમાં વિક્રમભાઈ વાંસળી વગાડે છે અને મયુરભાઈ વાકાણી બહાર વાંસળી વગાડે છે. વિક્રમભાઈ ઝાડની પાછળ વગાડે છે, કે ઝાડ અત્યાર સુધી હતું, જે અત્યારે તોડી નાખ્યું છે. તો એમાં શું કે વિક્રમભાઈ વાંસળી વગાડતા હોય છે અને મયુર વાકાણી એક્ટિંગ કરે છે, એવું સીન હતું. તો એ સીન અહીંયાથી શૂટ કર્યું છે. પછી એક બીજો એક પણ સીન અહીંયા આવે છે, જ્યારે વિક્રમભાઈ ઠાકોર અહીંયા બેઠા હોય છે અને એક ડિરેક્ટર આવે છે, પ્રોડ્યુસર કોઈક આવે છે, તો અહીંયાથી ગાડી લઈને આવે છે આ રીતનું, અને તમને આ રીતનું સીન જોવા મળે છે. અહીંયા ગાડી ઊભી રાખે છે અને પછી વિક્રમભાઈને અહીંયા મળવા આવે છે આ જગ્યા પર. આ એ લોકેશન હતું. અને આ પંપ જોઈ રહ્યા છે ને, આ પંપ ત્યારે પણ હતો. અને અહીંયા મયુર વાકાણી જે અહીંયા સાયકલ મૂકે છે ને, ત્યારે આ પંપ તમને જોવા મળે છે. ઘણા બધા શૂટિંગ અહીંયા થયા છે, ઘણા બધા અઢળક શૂટિંગ થઈ ગયા છે એમ કહેશો તો બી ચાલશે. એક જોરદાર લોકેશન બનાવ્યું. ચલો, અહીંયા માંડવા રોપાઓ માણા રાજ એ ફિલ્મનું એક ફાઇટિંગનું સીન અહીંયા શૂટ થયું હતું, જે હિતેન કુમારને જે વિલન બતાવે છે એ બંને અહીંયા પડે છે. મેં પહેલાં વિડીયો બનાવ્યો હતો, તમને ખબર હોય તો. પછી તમને બતાવું, આ એ લોકેશન છે જ્યાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અહીંયા બેઠા હોય છે, જ્યારે એમના રાધાના મેરેજ હોય છે અને અહીંયા બેઠા હોય છે આ જગ્યા પર. અને જે વિલન લોકો હોય છે વિક્રમભાઈને અહીંયા કંકોત્રી આપવા માટે આવે છે. તમે જોઈ શકો છો અહીંયા બાઇક મૂકી હોય છે. આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર બેઠા હોય છે, ત્યારે કહે છે કે આવજે લગ્નના ગીતડા ગાવા, એવું કંઈક ડાયલોગ અહીંયા હતા. જો કે ડાયલોગ મને અત્યારે યાદ નથી, પણ તમે સ્ક્રીનશોટમાં જોશો ટોટલી મેચ કરી શકો છો. પાછળ પેલું પણ જોવાનું મળે છે, ટોટલી જોઈ શકો છો. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોરને કહેવા માટે આવે છે જે વિલન લોકો આવતા હોય છે. તો આ એ સીન તમને જોવા મળે છે. પછી એક બીજું એક જોરદાર સીન તમને બતાવું. તો જો આ પછી થઈ ગયું છે, આ બોર્ડર પછી લાગી ગઈ છે, પણ આ જગ્યા પરથી એક સીન હતું આ રીતનું. જો આ મંદિરની અંદરથી મમતાબેન સોની એકવાર ફિલ્મને મળવા છે, એટલે આ ફિલ્મની વાત કરું છું. એમાં અહીંયાથી બહાર આવતા હોય છે, જ્યારે વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી બાઇક લઈને જતા હોય છે ને, ત્યારે આ રીતનું સીન બતાવે છે. પાછળ પેલું તમને ગેટ જોવા મળે છે, અને નારિયેળનું જે ઝાડ છે ને એ બી તમે જોઈ શકો છો. તો અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને જતા હોય છે, અને પછી કિચડ ઉડે છે, એવું સીન હતું. જ્યારે વિક્રમભાઈ ઠાકોર ત્યાંથી પાછા આવે છે બાઇક લઈને, અને આ જગ્યા પર એ સીન આવે છે. જ્યારે મમતાબેન સોની એવું કહે છે કે સામે ધ્યાન તો રાખતા જાઓ એમ, ત્યારે ડાયલોગ હતો. તો એ ડાયલોગનું સીન અહીંયા શૂટ થયું હતું, તમે જોઈ શકો છો. ત્યારે જે એમાં જે મંગળ બતાવે છે વિલન, તો એ લોકો આ બાજુ બેઠેલા જોવા મળે છે આ જગ્યા પર. અહીંયા બોકડા મૂકેલા અહીંયા એ જોવા મળે છે, અને આ જગ્યા પર સીન શૂટ થયું હતું. આ મંદિર છે. ચાલો એકવાર ટ્રાય મારીશું અંદર. મંદિર પણ તમને બતાવી દઉં. જો ભાઈ, આ મંદિર છે, શક્તિનાથ મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો. અહીંયાથી નીકળતા હોય છે
આ ઉપરની જારી જે વ્હાઇટ છે ને પછી લાગી છે, પહેલાં હતી. અને આ જગ્યા પર ઘણી બધી ફિલ્મો શૂટ થઈ છે, એટલે કે માંડાવડા રોપાઓ મારા રાજ, પછી સાવરિયા લઈ દેવો રંગની ચૂડી છે, પછી ઘણી બધી છે. એકવાર પીને બનાવે છે, જગ જીતે નહીં ને હયું હારે નહીં, આખા જગથી નિરાળી મારી સાજના એ આગળ થઈ છે. અને આ જગ્યા પર છે સીન હતું ને, સીનની તમે વાત કરી લો ને, માંડવડા રોપાઓ મારા રાજ એની વાત કરું તો કે એકવાર પીને મળવા જે એમાં તો આ જ સીન લીધું, અહીંયાથી બહાર નીકળ્યા છે અને અહીંયાથી આ બાજુ જતા હોય છે ને, અહીંયા પેલો ડાયલોગ આવે છે કે બાઇક ફેરવવાનો બહુ શોખ છે તો સામે ધ્યાન તો રાખતા જાવ એમ. ત્યારે વિક્રમભાઈની બાઇક આ બાજુથી આવતી જોવા મળે છે, પાછળ નાળિયેરી જોવા મળી જાય છે. આ જારીની તમે ટોટલ એક ડિઝાઇન મેચ કરી શકો છો જો. અને પેલું સીન ત્યાં સામે છે, અહીંયાથી આ રીતનું બતાવે છે જો. અહીંયા મમતાબેન સોની બોલતા હોય છે, અહીંયા વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને ઊભા રહે બતાવે છે. હવે માંડવડા રોપાઓ મારા રાજ ફિલ્મની થોડી વાત કરી લો તો એમાં એક મેરાનો માહોલ બતાવે છે, એટલે કે મેરો બતાવે છે. ત્યારે તમે આ જોઈ રહ્યા છો ને, તો આ ટોટલી જે ગાર્ડન બનાવેલું છે ને, ગાર્ડનમાં આખો સેટ ઊભો કર્યો હતો. એટલે કે તમે જોશો ને તો બધું ફ્રૂટ્સ ને બધું હોય છે. અને જે હિતેન કુમાર બતાવે છે અને એના જે સાથીદાર મિત્ર બતાવે છે ને, એ પેલું સાપુલ્યું કંઈક નાખે છે અને પછી બધું હમી મારે છે ને ફ્રૂટ્સ, એ બધું શૂટિંગ અહીંયા થયું હતું. અને એ જે હિરોઈન પડે છે અહીંયા પડે છે, એ હિરોઈન જાય છે ને કેરાનું છોડું નાખે છે, એવું કંઈક નાખે છે અને હિરોઈનને પાડે છે, અહીંયા બતાવે છે. જો કે અપડેટ થઈ ગયું છે, આ બધા ઓટલા ઊંચા થઈ ગયા છે. તો આ એ લોકેશન હતું, જુઓ તમે, જોરદાર સીન છે ને. એમણે એક નવું ફિલ્મનું શૂટિંગ તો અહીંયા થયું છે હાલ પેરું ગામડે, પણ શું કે આપણી જોડે એવું નથી, એના સ્ક્રીનશોટ નથી એટલે. પણ જો આ છે ને જોરદાર લોકેશન. તો અહીંયા એ સીન આવે છે કે બાઇક ફેરવવાનો બહુ શોખ હોય ને તો સામે ધ્યાન રાખતા જાવ, એવું કંઈક ડાયલોગ હતા. આપણને પ્રોપર ખબર નથી, કારણ કે ડાયલોગ મને યાદ નહીં રહેતા યાર એટલે. તો મિત્રો વિડીયો તો ઘણા બધા શૂટ થાય એવા છે, પણ શું કે અહીંયાથી જે સીન લેવામાં તમને વધારે ટાઈમ તમારો વેસ્ટ નથી કરવો છે. મેન સીન જ બતાવું છું, પછી આમ તેમ કંઈ બહુ લાંબા વિડીયો નહીં બનાવતા એટલા માટે. તો આ જે લોકેશન હતું જે મેં તમને બતાવ્યું છે, અને બસ આ એ સીન છે જો. માંડવડા રોપાઓ માણા રાજ, એકવાર પીને બળવાઓ છે, જરીક બંધ કરી દેજો. ના એ બધા શૂટિંગ અહીંયા થયા છે. સારું છે, જોરદાર છે. હવે પહેલાં આવ્યા છીએ આપણે તો ઘણા ટાઈમથી આ જગ્યા પર આવીએ છીએ. અહીંયાથી હું ઘણી વાર નીકળું છું, એટલે કે પહેલાં મેં વિડીયો શૂટ કર્યો ને, ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે પહેલો વિડીયો શૂટ કર્યો હતો. પછી તમને એક વસ્તુ બીજું બતાવું, આ જોઈ રહ્યા છે ને, આ સમાજઘર, શક્તિપુરા સમાજઘર. તો આ જગ્યા પર પાટણથી પાકિસ્તાન ફિલ્મોમાં જે પોલીસ સ્ટેશન બતાવે છે ને, એનો સેટ અંદર ઊભો કર્યો હતો. કોઈને ખબર નથી, આ તમને ખોજી કહું છું. જો અહીંયા ફાઇટ એક મસ્ત થઈ હતી, પણ એ વિડીયો મેં અલગ બનાવ્યો હતો. એટલે અહીંયા માંડવડા રોપાઓ મારા રાજ ફિલ્મનું એ શૂટિંગ અહીં થયેલું. પછી હું તમને બધું બતાવી દઉં છું અત્યારે, જેટલું મને યાદ આવે તો. સ્ક્રીનશોટ અત્યારે આપણી પાસે નહીં, ખાલી આમ જ તમને બતાવું છું. પછી આખા જગથી નિરાળી મારી સાજના એ ફિલ્મમાં જે હિરોઈન બતાવે ને, અહીં બેઠા હોય જો, આ અહીંયા બેઠા હોય. એ હિરોઈનનું નામ પછી મને અત્યારે ખબર નહીં. ત્યારે આ દિવાલ નથી ને, ત્યારથી વિક્રમભાઈ ત્યાંથી ટ્રેક્ટર લઈને આવે છે. આ બધું જોવા મળે છે. એટલે બધું ઘણું બધું છે, બધું એક વિડીયોમાં સેટ ના થાય એટલા માટે. જો આવું બેકગ્રાઉન્ડ તમને જોવા મળે છે. આ બધું હતું ને એટલે ત્યાંથી સીન આ રીતનું બતાવે છે. તો બસ મિત્રો, થોડું ઘણું જે લોકેશન હતા મેં તમને બતાવ્યા છે. બાકી જે વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો પણ કરતા જજો, તારે દમદાર લોકેશન આવે છે. અને આ જગ્યા છે ને સ્પેશિયલ મારા ઘાયલ આશિકો મિત્રો માટે છે. આ જગ્યા જો પાછળ આ કારણ કે અહીંયા કંકુત્રીવાળું સીન હતું છે ને, જોરદાર. અહીંયા પેલો ડાયલોગ થયેલો ખતરનાક આવે, જોરદાર છે જો. તો પછી યાર સબસ્ક્રાઈબ કરો ને યાર, સબસ્ક્રાઈબ કરો તો દમદાર વિડીયો આવે. અને તમે યાર સબસ્ક્રાઈબ નહીં કરતા, અહીંયા લોડ પડે છે ભાઈ, બીજું કશું ઢીલા પડો છો તમે. બાકી લોકેશન તો યાર આપણા ખૂટે નહીં. તમે 4 વિડીયો કહેશો તો 4 વિડીયો એક દિવસમાં આવશે, પણ સપોર્ટની જરૂર છે. એટલે આવવાના છે અત્યારે સરપ્રાઈઝ, એટલે કે અત્યારે તમને એવું નહીં કહેતો, પણ થોડુંક કહીશ હું, ટાઈમ આવી કહીશ. કારણ કે જે નવા લોકેશન પર જવાનું છે ને, દમદાર છે. અત્યારે સપોર્ટની જરૂર છે. તો બસ મળે છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ. સબસ્ક્રાઈબ પણ પછી કઈ વાર કહે તો કરતા જજો.